નમસ્કાર મિત્રો, ગુજરાતમાં આવેલા વાવાઝોડાને કારણે છેલ્લા 24 કલાકની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે। વધુમાં હવામાન વિભાગે આજે જણાવ્યું છે કે આજે રાત્રે પણ વરસાદ ભૂકા બોલાવવાનો છે। આજે મિત્રો સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળ્યો છે। ત્યાર પછી આવતીકાલે એટલે કે 1 ઓગસ્ટે સમગ્ર ગુજરાતમાં રેડ એલર્ટ મૂકવામાં આવ્યું છે। આજની વાત કરું તો આજે વાવાઝોડાને કારણે 25 ઇંચ કરતાં વધારે વરસાદ જોવા મળ્યો છે। ગુજરાતના તમામ નદી નાળા છલકાઈ ગયા છે, રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે અને લોકો ભારે વરસાદથી પરેશાન થઈ રહ્યા છે। અમુક ખેડૂતોના ખેતરો અને પાકો પણ ધોવાયા છે। આજે આપણે આ વિડીયોમાં હવે આજની રાત્રે કેવો વરસાદ પડશે અને આવનારા દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે દરેક હવામાન સમાચારોની વાત કરીશું। પરંતુ મિત્રો, આ વિડીયો શરૂ કરીએ તે પહેલાં આ વિડીયોની નીચે એક હાઇપ કરવાનું બટન છે, તેને જરૂરથી દબાવી દેજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને તમારી એક લાઇક આ વિડીયોને જરૂરથી આપી દેજો। તો મિત્રો, આજે વાત કરીએ તો આ વાવાઝોડું ગુજરાતના મધ્યમાંથી પસાર થવાનું છે, એટલે આવનારા 24 કલાક હજુ પણ ભારે વરસાદ પડવાનો છે। હવામાન વિભાગે હજુ પણ 2 દિવસ સુધી ગુજરાતના તમામ લોકોને સાવધાન રહેવા જણાવ્યું છે। આ વાવાઝોડું હજુ આગળ વધીને 3 દિવસ સુધી ગુજરાતમાં તોફાન મચાવશે, એટલે સાવધાન થઈ જજો। આજની વાત કરું તો આજે ગુજરાતના 90થી વધારે તાલુકાઓમાં વાવણી જેવો ધોધમાર વરસાદ જોવા મળ્યો છે। ગુજરાતમાં આવનારી 2 અને 3 તારીખ સુધી સુરત, અમદાવાદ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મોટી આફત આવી શકે છે। છેલ્લા 24 કલાકની અંદર સુરત અને અમદાવાદના વિસ્તારોમાં તોફાની પવન સાથે ભારે વરસાદ નોંધાયો છે। અહીં તમે જોઈ શકો છો કે 1 ઓગસ્ટના દિવસે વાવાઝોડું સમગ્ર ગુજરાતને આવરી લેશે અને ભારે તોફાન મચાવશે। આવતીકાલે સૌરાષ્ટ્ર પંથકોના દરિયાઈ વિસ્તારોમાં આવેલા તમામ જિલ્લાઓમાં વરસાદ ભૂકા બોલાવશે, કારણ કે અત્યારે વાવાઝોડાની આંખ દક્ષિણ ગુજરાત સુધી આવી ગઈ છે અને તે આવનારા દિવસોમાં કચ્છ તરફ આગળ વધશે। એટલે હવે સૌરાષ્ટ્રના તમામ લોકો હવે ભારે તોફાન માટે એલર્ટ થઈ જજો, કારણ કે ભારે નુકસાન થઈ શકે છે। ઉપરથી વાવાઝોડાનો ખતરો અને નીચેથી દરિયો સક્રિય બનશે, એટલે બંને બાજુથી તોફાન આવી શકે છે। એટલે દરિયાઈ પટ્ટીમાં આવેલા તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ મૂકવામાં આવ્યું છે। એટલે મિત્રો, ગુજરાતના તમામ લોકો હવે તૈયાર થઈ જજો। ત્યાર પછી મિત્રો, 2 ઓગસ્ટના દિવસે આ વાવાઝોડું ઉત્તર બાજુ ગતિ કરતું જોવા મળી રહ્યું છે, એટલે 2 દિવસ પછી ગુજરાતમાં વાતાવરણ શાંત જોવા મળી શકે છે। 2 ઓગસ્ટના દિવસે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળી શકે છે, જ્યારે આ દિવસે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાતાવરણ શાંત જોવા મળશે। કચ્છમાં પણ 2 તારીખે ભારે વરસાદ પડી શકે છે। અત્યારે મોટા કાળા ડિબાંગ વાદળો ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે અને તેનો ઘેરાવો ખૂબ મોટો છે, એટલે દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત સુધી ભારે વરસાદી વાદળો તોફાન કરશે। આજે રાત્રે પણ આ વાદળો ધબડાટી બોલાવશે। સમગ્ર ગુજરાતમાં આજે રાત્રે તોફાની પવન સાથે ભારે વરસાદ પડવાની શક્યતા છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ, વલસાડ, સુરત અને નવસારીના કેટલાક વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે। સતત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, નદી નાળામાં પાણીની સપાટી વધવા અને વાહન વ્યવહાર પ્રભાવિત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સ્થાનિક તંત્રને પણ આગોતરા તૈયારી રાખવા સૂચનાઓ આપી દેવામાં આવી છે। ત્યાર પછીના અગત્યના સમાચારોની વાત કરીએ તો દેશમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે। અનેક રાજ્યોમાં પૂર અને મુશળધાર વરસાદના કારણે ઘણા શહેરોમાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે। આ દરમિયાન હવામાન વિભાગે નવી ચેતવણી જાહેર કરી છે, જેમાં હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે 1 ઓગસ્ટના રોજ દિલ્હી, ઉત્તર પ્રદેશ, ગુજરાત, બિહાર સહિત 19 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જાહેર કરવામાં આવી છે। આ સમયગાળા દરમિયાન 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। ખેડૂતો અને માછીમારોને સતર્ક રહેવાની ચેતવણી આપવામાં આવી છે। પર્વતીય રાજ્યોમાં લોકોને સૌથી વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। કેટલાક રાજ્યોમાં કરા પડવાની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે, જ્યારે 5થી વધારે રાજ્યોમાં પૂરનો ખતરો પણ જોવા મળી રહ્યો છે। ભારે વરસાદના કારણે પશ્ચિમી રાજ્યોમાં ગંભીર પૂરની શક્યતા છે। લોકોને સલામત સ્થળોએ જવાની સલાહ પણ આપવામાં આવી છે। આગામી 6 થી 7 દિવસોમાં છૂટા છવાયાથી ભારે વરસાદ, કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ, પશ્ચિમના રાજ્યોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે। હવામાન વિભાગની આગાહી મુજબ 19 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જાહેર કરવામાં આવી છે, જેમાં યુપી, દિલ્હી, બિહાર, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ અને ગુજરાતનો પણ સમાવેશ કરવામાં આવે છે।
હવામાન વિભાગે 1 ઓગસ્ટને લઈને અમદાવાદ સહિત ગુજરાતના ઘણા જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં ખૂબ જ ભારે વરસાદની ગંભીર સમસ્યા છે. હવામાન વિભાગના જાણકારે જણાવ્યું હતું કે અમદાવાદ સહિત ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને અત્યંત ભારે વરસાદની શક્યતા છે. 2 ઓગસ્ટ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડવાની ચેતવણી પણ આપવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને રાજ્યભરમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો છે, જ્યારે બપોરે 4 વાગ્યાથી અમદાવાદમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના 9 તાલુકાઓમાં 5 ઇંચથી વધારે વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે, જેમાં સૌથી વધારે વરસાદ સુરતના ઉમરપાડામાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય મિત્રો, નવસારીમાં તો માત્ર 15 જ મિનિટના વરસાદમાં રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે, જ્યારે વડોદરા અને ભરૂચમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં 2 ઓગસ્ટ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આજે 31 જુલાઈએ અમદાવાદ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ સહિત કુલ 14 જિલ્લાઓમાં રેડ એલર્ટ, રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગર જેવા 6 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના 15 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ચોમાસાની સિઝન તેના પૂરજોરમાં ખીલી ઉઠી છે અને મેઘરાજાએ રાજ્યભરમાં પોતાનું રૌદ્ર તેમજ વિનાશક સ્વરૂપ ધારણ કરી લીધું છે. હવામાન વિભાગ દ્વારા આગામી થોડા કલાકો માટે અત્યંત મહત્વપૂર્ણ અને ગંભીર આગાહી કરવામાં આવી છે. રાજ્યના અમદાવાદ સહિત કુલ 18 જિલ્લાઓમાં સાંજના 7 વાગ્યા સુધી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે વહીવટીતંત્ર તાત્કાલિક ધોરણે દોડતું થઈ ગયું છે. મિત્રો, ત્યાર પછીના એક મોટા સમાચાર અંગે વાત કરીએ તો પાછલા વરસાદના અને આ વખતના વરસાદમાં શું તફાવત છે, શું અલગ છે? શહેરો અને મહાનગરોમાં પાણી ઘૂસી જશે, જેથી કરોડો રૂપિયાનું નુકસાન અને જાનહાનિ થઈ શકે છે. સતત વરસાદ પડશે તો પાક સંપૂર્ણ ધોવાઈ જશે અને ખેડૂતો પાયમાલ થઈને કંગાળ બની જશે એવી સંભાવના છે. આ બાબતે અંબાલાલ પટેલનું શું કહેવું છે? અંબાલાલ કાકા લોકોના સરસામાં છે કે આ વખતનો વરસાદ કોઈ સામાન્ય ચોમાસું નહીં હોય, પણ મહાપ્રલય સાબિત થઈ શકે છે. શું લોકોએ જીવ બચાવવા માટે પોતાના ઘર બહાર છોડીને સુરક્ષિત જગ્યાએ હિજરત કરવી પડશે? આ તમામ સવાલો લોકો અંબાલાલ કાકાને પૂછી રહ્યા છે. તો આભાર મિત્રો, આજે આપણે ગુજરાતના કેટલાક મહત્ત્વના હવામાન સમાચારો વિશે વાત કરી. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારી એક લાઇક જરૂરથી આપી દેજો. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો, જેથી તેમને પણ આજના તાજા અને નવા હવામાન સમાચારોની માહિતી મળી શકે. ત્યાર પછી મિત્રો, મારી એટલી વિનંતી છે કે તમારા શહેરોમાં કે ગામડાઓમાં કેવો વરસાદ પડ્યો છે તે અમને આ વિડીયોની કોમેન્ટની અંદર જરૂર જણાવી દેજો.